તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ સુધીના ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂર આવે એવો ભારે વરસાદ વરસે તેની તારીખો સાથે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપી છે. સાથે જ વરાપ નીકળવાને લઈને પણ સારા સમાચાર આવ્યા છે. તો આ તમામ જાણકારીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે મેઘમહેરની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 12થી લઈને 15 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેમણે બંગાળના ઉપસાગરમાં મોટું વહન બનવાની આગાહી પણ કરી છે, જેના કારણે જુલાઈના અંતમાં ભારે પવન સાથે વધુ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં 8થી લઈને 10 ઇંચ વરસાદ પણ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂકા બોલાવશે. જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે. સાથે જ વરાપ નીકળવાને લઈને પણ સારા સમાચાર આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ તો 6 તારીખે ખાસ કરીને ભાવનગર, અમરેલી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને પગલે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. તો ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાઓમાં પણ કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા પણ વરસી શકે. 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 8 તારીખે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈક ભાગોમાં જ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. તે સિવાય ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 8 તારીખથી વરસાદનો જોર ઘટી શકે છે અને કેટલાક વિસ્તારોમાં સારી એવી વરાપ પણ જોવા મળી શકે છે. 8 તારીખે ખાસ કરીને છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 9 તારીખે પણ એ જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 10 તારીખે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાઓમાં કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી હળવું ઝાપટું વરસી શકે છે. 11 તારીખની વાત કરીએ તો 11 તારીખે
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે, જેની પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.